એકાદશી વ્રતનો મહિમા. ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવનચરિત્ર ભાગ ચોથો. ઉદ્ગીત પ્રકરણ પહેલું. થોડા દિવસ બાદ એકાદશી આવતી હતી. એકાદશી વ્રતનો મહિમા સમજાવવા તે દિવસે નિરાહાર રહેવામાં કેટલું ફળ છે તે મહારાજને સમજાવવું હતું. કાઠી ભક્તોએ દારૂ, માંસ, હિંસા વગેરે છોડ્યા. સત્સંગના નિયમ મુજબ વર્તવા લાગ્યા. પરંતુ એકાદશીના વ્રત માટે કોઈને કંઈ આદર ન હતો. સવારનું શિરામણ, બપોરે જમવાનું, પછી રોઢો અને રાત્રે વાળું એમ 4 વખત જમનારા કાઠી ભક્તો એ 4 જમણ ખોટા કરે ત્યારે એકાદશી થાય. એટલે એકાદશીનું નામ સાંભળતા જ આ કાઠી ભક્તો ધ્રુજી જતા. મહારાજને થતું કે સર્વે વાતો સુરવીર આ ભક્તો જો એકાદશી વ્રત ન કરે તો તે સત્સંગમાં શોભે નહીં. એકાદશીના વ્રતમાં દેહનું અને ઇન્દ્રિયોનું બંનેનું દમન છે. મહારાજે એકાદશીની તિથિ પહેલાં 2 દિવસે સભામાં સૌ સંતો, કાઠી ભક્તો બેઠા હતા. તેમને સમજાવતા કહ્યું, 2 દિવસ પછી એકાદશી આવે છે. એકાદશીનો મહિમા સમજાય તો તે વ્રત કરવાની અંતરમાં દ્રઢતા થાય. આપણા શાસ્ત્રકારોએ લખ્યું છે કે જપ, તપ, તીર્થ અનેક વાર કરે, પરંતુ તેનું ફળ એકાદશીના વ્રત બરોબર નથી. એકાદશીનું વ્રત એ ભગવાનના વરદાનનું વ્રત છે. ભગવાને એકાદશીને વરદાન આપ્યું છે કે તું મારી એકાદશ ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થઈ છે, એટલે મારું સ્વરૂપ છો. તેથી તારું વ્રત જે કોઈ કરશે તેના ઉપર હું પ્રસન્ન થઈશ. એટલે આપણે સૌએ એકાદશીનું વ્રત ભગવાનની પ્રસન્નતા માટે કરવું જોઈએ. તે દિવસે સવારે વહેલા ઉઠી સૌ ભક્તોએ ભેગા થઈને કીર્તનો ગાતા ગાતા જ્યાં નદી, કૂવો કે તળાવ હોય ત્યાં નાહવા જવું. તે દિવસે અન્ન ન લેવું. રાત્રિએ ભગવાનનું ભજન કરીને જાગરણ કરવું. આ પ્રમાણે એકાદશીનું વ્રતે તમે સૌ કરશો તો અમે તમારા ઉપર પ્રસન્ન થઈશું. તે સાંભળી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, અમારે તો આપની આજ્ઞા એ જ વેદ, પુરાણ અને શાસ્ત્રનું વચન. અમે તો આપને પ્રસન્ન કરવા આપની ભક્તિ કરીએ છીએ. આપની પ્રસન્નતા સિવાય મુક્તિની પણ અમને ઈચ્છા થઈ નથી. આપની આજ્ઞાથી સંતો બધા જ વ્રત કરે છે. આપ જ એકાદશીને દિવસે નિરાહારી રહો ત્યારે બીજા કેમ જમી શકે? મહારાજ તો જાણતા હતા કે સંતો સૌ આ વ્રત કરે છે, પરંતુ તેમને તો કાઠી ભક્તોને આ વ્રતનો મહિમા સમજાવો હતો. સુરાખાચરના ભત્રીજા માણસિયાએ મહારાજને બીતા બીતા પૂછ્યું, મહારાજ, એકાદશીને દિવસે ન ખાય તો શું થાય? મહારાજે કહ્યું, જેમ ભાલા છાતીમાં ભોકાઈને દુઃખ થાય તેમ અન્નનો એક એક દાણો ભાલાની જેમ અમારી છાતીમાં ભોકાય છે, એટલે અમને દુઃખ થાય છે. આ સાંભળી માણસિયાના રામ રમી ગયા. તે તો ટાળો બોળ થઈ ગયો. તેણે સુરા આપાને પૂછ્યું, આપા અલપ ક્યારે આવે છે? સુરા ખાચારે કહ્યું, 2 દિવસ પછી જ. આ સાંભળીને મોત આવી હોય એટલું માણસિયાને વસમું લાગ્યું. એકાદશી આવી અને માણસિયો સવારથી જ ઢીલો થઈ ગયો. સવારનું શિરામણ પેટમાં ન ગયું એટલે તેના પગ ઢીલા પડી ગયા. તેને થયું કે હજુ તો એક ટંકમાં આટલું થયું તો બીજા 3 ખોટા થશે ત્યારે મારું શું થશે? તે સૂનમૂન પડી રહ્યો. જમવાનું ટાણું થયું એટલે તે ઊભો થયો. ધ્રુજતે પગે દરબારમાં જઈને આટા મારી આવ્યો, પણ રસોડું જ બંધ હતું. તે પાછો આવીને ખાટલામાં પડ્યો. સુરા ખાચર વારંવાર આવીને તેની ખબર રાખતા હતા. બપોરના 3નો વખત થયો અને સુરા ખાચર તેની પાસે આવ્યા તો તેના મોઢામાંથી ફીણ નીકળતા હતા. તે સૂનમૂન પડ્યો હતો. સુરા ખાચરને બીક લાગી કે આને શું થશે? હજુ તો સાંજ અને આખી રાત કાઢવાની છે. આનો દેહ રહેશે નહીં. બીજા કાઠી દરબારો માણસિયાને જોવા આવ્યા. તેની આ દશા જોઈ નથુ ખાચર એકદમ મહારાજ પાસે દોડ્યા અને મહારાજે તેને ગભરાયેલા જોઈને પૂછ્યું, શું થયું? મહારાજ, માણસિયો મરું ગયો. મહારાજ તરત જ ઊભા થઈ ગયા. તેમણે કહ્યું, હોય નહીં, મરી કેમ જાય? મહારાજ, તેના 3 ટાણા ખોટા થઈ ગયા. માણસ મારી તેને વળગી છે. મહારાજ આ સાંભળી હસ્યા. મહારાજ માણસિયા પાસે આવ્યા. માણસીએ મહારાજને જોઈને આંખો ખોલી. મહારાજ તરફ તે દયામણે મોઢે જોઈ રહ્યો. મહારાજે તેને પૂછ્યું, માણસિયા, શું થયું છે? તેણે તરત કહ્યું, મહારાજ, માણસ મારી વળગી એટલે હોશકોશ જતા રહ્યા. આ સાંભળી મહારાજ હસવા લાગ્યા. તેમણે કહ્યું, પણ એ માણસ
મારી કોણ છે, આપણે તેને પકડીએ. તેણે ધીમા સાદે કહ્યું, મહારાજ, તમથી એ નહીં પકડાય, તમને એણે ઝાલી લીધા છે. એમ કહીને થોડી વારે મહારાજે તેણે પૂછ્યું, તમે આજે ખાધું છે? ત્યારે મહારાજે કહ્યું, આજે ન ખવાય, એકાદશી ખરી ને? હા, એ જ માણસ મારી. મહારાજ, તમને એણે ઝપટામાં લઈ લીધા છે. મહારાજ ખૂબ હસ્યા. મહારાજને થયું, 4 ટંક ખાવાવાળા કાઠીઓના એકાદશીનું વ્રત ભારે પડશે. મહારાજે ત્યાં એકઠા થયેલા કાઠી ભક્તોને કહ્યું, તમારે સૌએ એકાદશીને દિવસે ફરાળ કરવું. એટલે સુરાખાચાર્ય કહ્યું, મહારાજ, આ કાઠિયાવાડમાં વળી ફરાળ કેવા? અહીં રાજગરો તો ન મળે, અહીં તો બાજગરો મળે. મહારાજે તરત જ કહ્યું, ભલે, ત્યારે તમે રાજગરો ને બાજગરો બંને સમ. બાજરાના રોટલા ખાઓ, પણ 1 ટંક, એટલે એકાદશીનું વ્રત કર્યા બરોબર ફળ મળશે. મહારાજ રોટલા જમાય ને? મહારાજ કહે, હા કહી. માણસે એના જીવમાં જીવ આવ્યો. એકાદશીનું વ્રત આવે ત્યારે કાઠીઓને તો મોત આવ્યું હોય એવું વસમું લાગતું, પરંતુ કેટલાક ભક્તોને તો નિરાહારી જ રહેતા ને કેટલાક 1 ટંક જમીને રહેતા. મહારાજની દિવ્ય પ્રતિભાની તેમના ઉપર જબ્બર અસર હતી. તેથી એક પછી એક બધી જ કુટેવો સ્વભાવ મહારાજને પ્રસન્ન કરવા તેમણે મૂકી દીધા હતા. મહારાજે ચમત્કાર સર્જ્યો હતો. તેમના સંબંધે સૌને બળ મળતું. તેમની પ્રસન્નતામાં સૌ પ્રસન્ન રહેતા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.